જય હિન્દ, જય ભારત। તમે બધા જાણો જ છો કે હાલમાં હું તડીપાર છું। આજે ગાંધીનગર આવ્યો છું। મને તડીપાર કરવાનું મુખ્ય કારણ કયું હતું? પંચમહાલ જિલ્લાના સરકારી અધિકારીઓ અને જે વ્યક્તિ મને ખાસ હેરાન કરે છે, કઈ રીતે હેરાન કરે છે? કાયદાકીય રીતે પોલીસનો દુરુપયોગ કરીને સામી છાતીએ નહીં, પીઠ પાછળ જે વ્યક્તિ મને હેરાન કરે છે એ વ્યક્તિ જાણી ગયેલો કે જે બી સોલંકી જો શહેરામ હશે અને આઝાદ હશે તો મનરેગાનું કૌભાંડ બહાર પાડશે, જે રીતે દાહોદમાં બહાર પડ્યું છે એવી રીતે। એટલા માટે મને તડીપાર કરવામાં આવ્યો। હું ડરતો નથી, ખોટી રીતે મને તડીપાર કર્યો છે। મને આ લોકો તડીપાર નહીં પણ પાછા કરવામાં આવે, લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવે। મને આ લોકો 302, 376ના કોઈ બી ખોટા ગુના મારી પર દાખલ કરે ને તો પણ હું ડરતો નથી, ડર્યો નથી, ડરવાનો નથી। હું ઝૂક્યો નથી, ઝૂકવાનો નથી ભ્રષ્ટાચારીઓની સામે। આજે પણ ઝૂક્યો નથી અને કાલે પણ ઝૂકવાનો નથી। હું ઝૂકીશ તો મારા ક્ષત્રિય સમાજ સામે, સર્વ સમાજ સામે ઝૂકીશ। બાકી અમુક જે વ્યક્તિઓ છે એની સામે ઝૂકતો નથી। આજે મુખ્યમંત્રી શ્રીની કચેરીમાં હું આવ્યો હતો, રજૂઆત કરી હતી લેખિતમાં કે જેવી રીતે દાહોદમાં મનરેગાનું કૌભાંડ કરોડોનું બહાર પડ્યું છે એવી રીતે જો પંચમહાલ જિલ્લાની અંદર જો ગાંધીનગર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, સ્થળ ચકાસણી પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં, તો મનરેગાનું મોટું કૌભાંડ, ગુજરાત રાજ્યનું સૌપ્રથમ કૌભાંડ, અબજોનું કૌભાંડ પંચમહાલ જિલ્લાના દરેક તાલુકામાં બહાર પડે તેવું છે। મુખ્યમંત્રીશ્રીને ખાસ રજૂઆત કરી છે કે વિજિલન્સ તપાસ કરાવો, રાજકીય રીતે નહીં પરંતુ સક્રિય રીતે, ઈમાનદાર રીતે। તો ઘણા તમારા ભાજપના ધારાસભ્યો પણ આ મનરેગા યોજનામાં કૌભાંડો બહાર પડશે અને પંચમહાલ જિલ્લામાં જેટલો પણ ભ્રષ્ટાચાર છે, જે લોકો પાસે સાયકલ નથી એ તારે 4 વ્હીલો ફેરવે છે, એવા લોકોને બહાર પાડવાના છે। ગરીબોના પૈસા, હકના પૈસા ગરીબને પાછા મળવા જોઈએ। કેટલ શેડ યોજના હોય, માટીમેટ રસ્તા હોય, ચેકવેલ યોજના હોય, કૂવાની યોજના હોય, ઘણી યોજના એવી છે કે જે લાભાર્થીને લાભ નથી મળ્યો। જે અબજોપતિ છે, કરોડોપતિ છે, એ લોકોએ પોતાના ખિસ્સા ભર્યા છે। ગરીબ તો ગરીબ જ રહ્યો છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે સ્ટેટ વિજિલન્સ દ્વારા પંચમહાલ જિલ્લામાં તપાસ કરવામાં નહીં આવે તો હું હાઈકોર્ટના દ્વાર ખખડાવવાનો છું। એટલે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। જય હિન્દ, જય ભારત।